Hey, Jinendra, today is Wednesday, June 18, 2025, 8 p.m. Pacific time, and we have first lecture by Adaraniya Sri Hemant Bhaiji on Mangal Akshar Day. So we'll start now. Okay. પેલો કે બીજું ડાઉનલોડ કરતું મેં કરતી મને છોકરા મોકલે છે હમણાં બોલી હવે આમાં પેલું બટન ચાલો. આમાં બુકનું નામ છે મંગલ અક્ષર દે. અક્ષર દે એટલે શું હોય છે? ઘણાની છે ને વાણી પણ ખોલી હોય છે અહીંયા. એટલે સત્પુરુષની હાજરી ન હોય તો એમની વાણીને પણ આપણે અક્ષર દે કહીએ. અહીંયા આપણે એમના હસ્તાક્ષરમાં પોતે લખેલું શું છે એના ઉપર અને આ એમણે જે ગુરુદેવસિંહે બહુ જ ઓછું લખ્યું છે. વાણી દ્વારા જ બધો ઘણો ઉપદેશ થાય, પણ જ્યારે પોતે સંપ્રદાયના સાધુ હતા ત્યારે છે ને ધીરે ધીરે દિગંબર શાસ્ત્રો મળતા ગયા, અભ્યાસ કરતા ગયા. પણ એમને એક હતું કે શાસ્ત્ર સાથે રાખે નહીં. ક્યાં ગયા, કોઈ મળ્યું શાસ્ત્ર તો વાંચી લીધું, પછી ત્યાં મૂકી દેતા હતા. એમાં પછી એમને એમ થયું કે આમાં કંઈક સારા સારા કંઈક વાક્યો કે બધું પોઈન્ટ પોતાને લાગતા હતા. એટલે પોતે શું કરતા હતા, એક કાગળમાં લખી લેતા હતા. નાનો એવો કાગળમાં પેન્સિલથી, ત્યારે કાંઈ બોલ પેન એવું તો બધું હતું નહીં, તો એક થોડા કાગળ, અને એ પછી એ કાગળો એમાંથી એમણે શું લખ્યું છે એ એનું અહીંયા કલેક્શન આમાં કર્યું છે. હવે એ કાગળ તો તમે વિચારી શકો છો, ગુરુદેવસિંહે પરિવર્તન કર્યું છે. કેટલા વર્ષો થઈ ગયા હશે? કેટલા વર્ષ પરિવર્તન કર્યા ને? આજથી પરિવર્તન કર્યા ને 1935 અને 91 વર્ષ પહેલા. તો એ 90 વર્ષ પહેલા પરિવર્તન, અને એના પહેલાના બધા છે. એને થોડુંક ડિજિટલાઇઝ કરીને વેરી ક્લીન કરીને આપણે તમે જોઈ શકો, આમાં નથી પણ જેની પાસે હશે એ જોઈ શકો છો. વિતરાગ વાણીમાંથી તમને એ મળી જશે. એમાં પહેલું મોક્ષ માર્ગ પ્રકાશક છે. ઘણા જુદા શાસ્ત્રોમાંથી બધું લખ્યું છે. હવે આમાં મોક્ષ માર્ગ પ્રકાશક તો દરેકને ખબર છે, ટોડરમલજીનું છે. એમાં હવે ગુરુદેવસિંહને ક્યારે મળેલું એ પણ એક વિચાર કરો, ક્યાં મળેલું અને ક્યારે મળેલું? ઢસામાં 32 વર્ષની લાઠીમાં નહીં, સૌથી પહેલા રાજકોટમાં 101 વર્ષ પહેલા. 101 નહીં, એમાં 32 વર્ષની ઉંમરે ગુરુદેવની. ગુરુદેવની ઉંમર 32 વર્ષની તે દિવસે. ના, એનો 82 માં મળ્યું. સમયસાર છે એ 32 વર્ષની. તો આના પછીના 4 વર્ષ, 36 વર્ષ પહેલા. એટલે કે 82 માં મળ્યું હતું, એટલે સમજી લો 99 વર્ષ પહેલા. એ સૌથી પહેલા 99, અને રાજકોટમાં મળેલું. અને રાજકોટમાં એ મળ્યા પછી પોતે વાંચતા હતા તો એટલો બધો રસ પડતો હતો કે આ આહાર લેવું ને બીજું કર્યું ને એમાં ગમતું નહોતું.
અને વાંચતા વાંચતા લઈ પછી તેમનો નિયમ હતો એટલે ત્યાં મૂકીને ચાલ્યા ગયા. ફરીથી 2 વર્ષ પછી 84માં બગસરા કરીને ગામ સૌરાષ્ટ્રમાં હશે અને કદાચ ખબર હશે બગસરા છે, તો ત્યાં એમને આ ફરીથી એક કલ્યાણજીભાઈ કરીને એમને આપેલું અને એ વાંચતા ફરીથી પાછું સારું લાગ્યું. એમાં એક સ્પેશિયલ શું છે કે 7મો અધિકાર એટલો સારો લાગ્યો કે બીજા પાસે એમણે લખાવ્યા, પોતે નથી લખ્યો, બીજા પાસે આખો 7મો ભાગ એટલા વર્ષો પહેલા લખાય. એવું 7મા અધિકારમાં શું સ્પેશિયાલિટી શું છે એમાં? 7મો અધિકાર નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, 4 ચેપ્ટર. એ અધિકારનું પહેલું ટાઇટલ શું આવે છે? અમને ખબર હતા આની. જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સર શું લાગ્યું? એટલે કોડન મનજીને શું લાગ્યું? જો તું ખરેખર જૈન મતને અનુસરતો હતો સમ્યક દ્રષ્ટિ થઈ જવું છે, મિથ્યા દ્રષ્ટિ શું કામ રહે? જો સત્યને આપણે ફોલો કરીએ, અનુસરીએ તો આપણે મિથ્યા દ્રષ્ટિ રહે કે સમ્યક દ્રષ્ટિ થઈ જઈએ. એમને આશ્ચર્ય થયું કે પાછો કેવો છે જૈન મત, અજૈનની વાત તો એની વાત તો ક્યાં વહી ગઈ? 5મી અને 6ઠામાં વહી ગઈ, અન્ય મતના નિરૂપણમાં એ તો વહી ગયા. હવે અહીંયા આવી ગયા કે જૈન મત માને છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુને માને છે અને એમાં પણ હમણાં કઈક 3 નામ બોલ્યા ને, નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસી. નિશ્ચય વ્યવહારની બધી કોનામાં વાત છે? જૈનમાં. જૈન મતમાં જ, બીજે તે ક્યાં આવી બધી વાત છે? તો આવું હોવા છતાં શું થયું છે? નિશ્ચયાભાસી એટલે શું? નિશ્ચયના આભાસી, આભાસી એટલે શું? નિશ્ચય વિશેની ખોટી માન્યતા. આભાસ એટલે જેવું છે એવું માને નહીં, જેવું માને એવું હોય નહીં. શું છે આભાસ? એટલે પ્રતિભાસ એટલે જેવું છે તેવું, અને એનું ટોટલી ઓપોઝિટ. જેવું પોતે માને એવું વસ્તુ સ્વરૂપ હોય નહીં, અને વસ્તુ સ્વરૂપ છે એવું પોતે માને નહીં. એનું નામ શું કહેવાય? આભાસ. ઇલ્યુઝન છે એમાં. તો એ રીતે એમને થયું તો હો જૈન મતમાં આવીને પણ, કારણ કે કોઈ પણ આભાસી છે ને એ કોમાંથી આર્ગ્યુમેન્ટ આપે છે? શાસ્ત્રમાં આવે કે નહીં, સર્વ જીવ છે બસ, તો હું સિદ્ધ જ છું, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે તો વાત સાચી કે નહીં? સાચી ને? હું સિદ્ધ છું ને? દ્રવ્ય અપેક્ષા. એવું બધું અમને અપેક્ષા ન થાય. અમે તો એમાં વાંચીએ લખીએ ભાઈ સર્વ જીવ છે એટલે હું પણ કેવું છું અત્યારના સિદ્ધ છું, મને રાગ વેશમો કાંઈ નથી, એટલે મારે આ બધું પાપ ને એવું કાંઈ નથી, તો કર્મ કરાવે છે બધું નહીં. આખી એમાં છે ભાઈ તને જ્ઞાનીઓએ, આચાર્ય, શિક્ષક સ્વરૂપ કીધું છે. કઈ અપેક્ષાએ કીધું છે? કોઈ પણ એક વ્યક્તિને એને તું કાકા મામા માનવાની છૂટ છે, પણ ભત્રીજો હોય ત્યારે મામા નહીં બોલશે. જે અપેક્ષા લગાડજે, બાકી તો એ કઈ કાકા તો છે કે નહીં, મામા તો છે કે નહીં, તો હું ગમે તે એમ ન ચાલે. એમાં એ રિલેશન માટે એવી સામે વ્યક્તિ જોશે. ભત્રીજો હશે તો કાકા કહેજે, ભાણેજ હોય તો મામા કહેજે. એ બધી વાત લઈને કે વ્યવહારા ભાષીમાં ચરણામૃતમાં કોની વાત હોય? ચારિત્રમાં પણ હજી ક્યાં શ્રાવકનું આચરણ ને મુનિરાજનું આચરણ. શ્રાવક મુનિરાજના વ્યવહાર આચરણની વાત છે, એના વ્રતોની વાત છે. અને એમાં લખ્યું કે એવા વાત મુનિરાજ પાળે છે, એમાં કઈ દોષ લાગે તો એને પ્રાયશ્ચિત. જો મુનિરાજે પણ શું પાડ્યા હતા? વ્રતો પાડ્યા હતા કે નહીં? અમે વ્રત પાડીને અમને ધર્મ થઈ જશે? અરે ભાઈ એમને વ્રત પાડ્યા હતા કે તે ભૂમિકામાં પુરુષાર્થ ચારિત્રનો ઓછો હતો, એટલે આવા વ્રત વિકલ્પ આવ્યા. મુનિરાજ હોશે કરીને મહાવ્રતમાં વિકલ્પ આવતા હશે? એવું સહજ ને હોશે કરીને આવે કે નહીં? અચ્છા કઈ નહીં, તો પછી ગમે એવા આવે ચાલે એને. તો કે એવું નથી, એ ભૂમિકામાં 28 મૂળગુણના જ વિકલ્પ હશે. અને તો જો એમાંથી એટલું જ પકડી લે કે જો મુનિરાજે 28 પાડ્યા તો હું પાડું છું. અરે પણ એમણે 3 કસાઈ સાથેની આ વાત છે, તે એક કસાઈ પાડ્યો નથી.
તો તને ક્યાં એટલે જ્યાં જે પ્રકાર હોય એ બધું બહુ જ ગમ્યું હતું એટલે 7મો અધિકાર લીધો છો. અને એના પછી હજી બીજા 2 વર્ષ 82, 84 પછી 86. 86માં ક્યાં વિહાર કરતા દસા ગામમાં આવ્યા અને ત્યાં ઉપાશ્રયમાં ગયા. કબાટ હતો, બંધ હતો. ખોલીને જોયું તો આખો ખાલી મોક્ષના પ્રકાશ હતો. અને ત્યારે પછી એમણે ફરીથી લીધું વાંચ્યું. તો આ રીતે સમયસર મળ્યું. પછી 4 વર્ષ પછી એ મળ્યું અને પછી આવી પરંપરા. તેનો આપણે બીજા પેજ ઉપર જોઈએ. અને એમાં નીચે છે ને એ ગુરુદેવસિંહે ક્યાંથી આ કોટેશન લીધું છે એ પણ નીચે લખ્યું છે. હજી આનાથી આગળ છે, આનાથી આ તો ઓલું હા હજી બસ આવી ગઈ હવે. પહેલું છે ને મોક્ષ એમાં નીચે પહેલા અધિકારમાં મંગલાચરણનું જે આખી વાત લીધી છે એમાંથી આપણે હવે એમને જયારે મળ્યું હતું મોક્ષ પ્રકાશ ત્યારે કઈ લેંગ્વેજમાં હતું? ધુંધારી છતાં એમાંથી પોતે એટલે આ ભાષા થોડી છે ને ધુંધારી આવશે આમાં. એમાં લખ્યું હતું ત્યારે હિન્દી નહોતું થયું તો ગુજરાતી તો ક્યાંથી છે એટલે લખ્યું છે. માર્ગ પ્રકાશમાં મંગળિકને અધિકારે મંગળિક કરનારને શાસનદેવ કેમ સુખ ના આપે તથા અમંગળિકોને દુઃખ કેમ નહીં? ટોડરમલજીએ ત્યાં એક પ્રશ્ન ઉભો કર્યો કે માર્ગ પ્રકાશમાં એટલે જયારે શાસન બધું કામ એમાં મંગળિકમાં જયારે શરૂઆત કોઈ પણ કાર્ય કરે મંગળિક કરે ને તો મંગળિક કરનારને શાસનદેવ એવા પણ દેવો બધા પેલા એક બહુ વિચારવા જેવું છે. આ શાસનદેવ કેવા છે? પૂજનીક છે કે કેવા છે? પૂજનીક છે, દેવ છે, દેવ છે, શાસનના દેવ છે. પૂજનીક જો હોય ને એ સંસારી જીવ છે. અરે ભાઈ એ શાસન દેવ છે. એ દેવ પર્યાયમાં બધા જ નથી 4 પ્રકારના દેવ છે. એમાં આ પ્રકારે કોઈ પુણ્યના દેવ છે, પવિત્રતાના દેવ નથી. પવિત્રતાના દેવ જે હરિયંતરને સિદ્ધ છે એ પૂજનીય છે. આ કોઈ અને એ સમ્ય દ્રષ્ટિ હોતા છે એવું નથી કાંઈ એને એટલે એ માટે એ પૂજનીય નથી. પણ આ તો એવા સ્ટેજે હોય છે જેમ જ્યોતિષી વ્યંતર ને બધા તો આવા પ્રકારના પણ એ હોય છે. પણ એ મોક્ષ માર્ગના તરીકે એમાં પૂજવા યોગ્ય નથી. તો એ અહીંયા પ્રશ્ન તો એ જેવી રીતે વન દેવતા ને એવું બધું હોય છે ને તે એવા એ હોય છે. પણ એનામાં કોઈ વિતરાગતા પ્રગટ થઈ છે ને એટલે પૂજનીય છે એવું એનાથી તે તો એ જ્યારે તો જે રીતે કોઈ પણ કાર્યમાં એ માંગણીક બોલે તો એને કેમ સુખી ન કરે? ઘણા આપણે જોયા હશે પ્રથમાનું યોગમાં દર્શન જોયા હશે કે નહીં કે બધા જ મુનિરાજ ઉપર ઉપસર્ગ થયા હોય ત્યારે બધા શાસનદેવ બધા મદદમાં આવે. એવું કેમ નહીં? તો પછી અમુકમાં આવે ને અમુકમાં ન આવે એવું શું કામ? સૌથી એક વિચારવા જેવું હોય તો શું છે? ઋષભદેવ એના કલ્યાણ પૂજવાનું ક્યાંથી શરૂ કર્યું? દીક્ષા લીધા પહેલા કે પછી? દીક્ષા પહેલા. દીક્ષા લીધા પહેલા. એટલે જન્મ ગર્ભ કલ્યાણ, ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ. પછી આપણે કલ્યાણ કરી. અરે સાક્ષાત ઉજવાના ક્યારે? જન્મ એના પહેલા થઈ. સાક્ષાત ક્યારે ઉજવાના? ગર્ભમાં આવ્યો ત્યારથી એમને ઉજવાના તો નહીં. આ તો બધા છે ને પહેલા એમના પ્રત્યક્ષ પણ ઉજવાના. પછી ક્યાં જન્મ કલ્યાણ ઉજવાણું. પછી કેવું ઉજવાણું? દીક્ષા કલ્યાણ. પછી એમને 6 મહિના શું હતું? આહારનો ત્યાગ કર્યો. એ બધી નિશ્ચય અહીંયા તો આ પ્રથમા નિયોગની વાત ચાલે છે. એ આહાર એમ નહીં 6 મહિના સુધી તેમણે નિયમ લીધો આહાર નહીં કર્યો. પછી નિયમ હતો નિયમ હતો 6 મહિના. પછી આહાર લેવા જતા હતા પણ આહાર યોગ્યતા નો યોગ્યતા એ બધું નિશ્ચય હમણાં ને હમણાં છે ને આપણે પ્રથમા નિયોગની વાત કરી. એ જે હતું તો ત્યારે દેવોને યાદ ન આવ્યું કે જેમના કલ્યાણ કર્યા હવે એમના આહાર મળે છે લા જરા જોઈ લો.
એમને બી ઉપયોગ લાગવો જોઈએ કે કોને દેવ. પણ આટલા બધા કલ્યાણ ગુજવા હવે નું ધ્યાન રાખવું છે. જો એનો સરસ ઉત્તર આમાં આવશે કે ભાઈ આ બધું ઘણા ઉપર ઉપસર્ગ આવ્યો. હવે પાર્શ્વનાથ દીક્ષા મુનિ દશામાં હતા ત્યારે કોણ ઉપસર્ગ કર્યો? કમઠ. કમઠના જીવે સંવર નામનો દેવ હતો. તો ત્યારે બીજા દેવ આવીને ન કર્યું કઈ કે પછી ભલે આવ્યું ધર્મેન્દ્ર ને. પણ આમાં એનો કે છે કે સામ સામે છે કે એ કોઈ પણ ધર્માત્મા ઉપર અથવા મુનિરાજ ઉપર ઉપસર્ગ આવે ત્યારે દેવોને એવો વિકલ્પ ન આવે. અને કદાચ તે મુનિરાજ અને એવો એનો સાતાનો હૃદય ન હોય. એટલે ઘણા પ્રકારે એમાં બનતા હોય છે. તો એ એમાં આપણને ઉત્તર આપે છે. તો જે ખરેખર જે વિધિથી માંગલિક કરે છે એને સુખ કેમ ના આપે, અને કોઈ માંગલિક જ ન કરે તો એવાને દુઃખ કેમ ના આપે? આવો પ્રશ્ન પોતે ઉદ્ભવ કરે. હવે એનો જવાબ, ત્યાં તેના પુણ્ય પાપનો નિમિત્ત. શું થતો પેલો વાપરો? સાતાનો ઉદય હશે અને કોઈ માંગલિક નથી કરતું અને કોઈ તકલીફ નથી પડતી, અને કોઈ માંગલિક કરે છે અને પાપનો ઉદય છે તો પણ એનું નુકસાન. આ એક કહીને એક બહુ સિમ્પલ શું પ્રિન્સિપલ કીધું. આ તો નક્કી છે કે નહીં? એક વિચાર કરી, મુનિરાજે કોનું બગાડ્યું હોય છે અને છતાં એમના ઉપર શું આવતો હોય છે? ઉપસર્ગ આવતો હોય. અને બીજા ખોટું કરતા હોય, પાપ તીવ્ર કરતા હોય અને છતાં એને શું હોય? એને કાંઈ દંડ ન મળતો, અનુકૂળ કરતા હોય. તો આ કેમ આવું? આ બધું અન્યાય છે ને? અન્યાય છે ને? અન્યાય છે ને? ભગવાનને જે માને એને કાંઈ તકલીફ ન પડવી જોઈએ, અને જે ખોટું કામ કરે એને અહીંયા ને અહીંયા શું મળવું જોઈએ? અરે ભાઈ, બહુ એનો સિદ્ધાંત એક, વર્તમાન પરિણામથી વર્તમાન સંયોગનું મિલાન નહીં કરતો. વર્તમાન પરિણામથી વર્તમાન સંયોગનું પરિણામથી સંયોગનું વર્તમાન પરિણામથી વર્તમાન સંયોગનું કોઈ કનેક્શન નથી. વર્તમાનનો સંયોગ ભૂતકાળના ભાવનો ફળ છે અને વર્તમાન પરિણામ છે એનું ભાવિમાં આવવાનું. આપણને ન હોય તો સારી વાત નહીં, તો ઘણા તો એમ જ થાય, અમે બધું નીતિ ન્યાયથી બધું કરે, ચલો નીતિ ન્યાય ઉપરાંત અમે બરોબર પૂજા ભક્તિ આદિ કરે તો અમને તકલીફ કેમ પડે છે? અને આ બધા જોને કાંઈ નથી અને છતાં બધા કેવા કરે છે? એન્જોય કરે. ક્યારે પણ એમ જોઈને આપણા માર્ગની ક્યારે પણ શંકા નહીં કરવી. કારણ કે આ જે કોઈ સહયોગ છે એ કોના આધારિત છે? વર્તમાન પરિણામ. વર્તમાન પરિણામ આધારિત હોત ને તો કોઈ મુનિરાજ ઉપર ઉપસર્ગ જ ન થવો. અને જે પાપ કરે છે એના ઉપર અસાતાનો ઉદય થઈ જવો જોઈએ. એવું તો કાંઈ દેખાય? અહીંયા તો બધું દેખાતું. તીવ્ર પાપ કરતા હશે ને બહારના અનુકૂળતા ઘણી હોય છે. તો એ આપણને કીધું છે કે પુણ્ય પાપનું નિમિત્ત, એટલે પુણ્ય પાપનું નિમિત્ત એટલે ભૂતકાળના કરેલા પુણ્ય પાપના ફળ રૂપે અહીંયા સાતા અસાતા ને બધા હોય છે. તથા હવે એક વાત, તેમજ તથા દેવને તીવ્ર કસાઈને સમય ધર્મ રાગ ન હોય અને મંદ કસાય સમય માણસના પુણ્ય ન હોય. શું છે? દેવને જ્યારે કોઈ ખોટો તીવ્ર કસાય કરતો હોય, તીવ્ર ખોટું કરતો હોય, જૈન ધર્મને વિરોધ કરતો હોય, મુનિરાજ ઉપર ઉપસર્ગ કરતો હોય, તો તે વખતે દેવ છે એને એવો ધર્મ ના રાખે એવો વિચાર ના આવે. એ બીજા વિકલ્પોમાં એમાં રહી જાય કે એને એવા પ્રકારનો રાગ જ ના આવે, એ તરફનો ઉપયોગ જ ના. અને બીજું, સામે પોતાને જ્યારે એવું ધર્મ રાગ થાય, વિચાર થાય, તો સામા જીવના પુણ્ય ન હોય. શું છે? જ્યારે એનું હોય ત્યારે ઓલાને એવો વિચાર ધર્મરાગ ન હોય, અને એને ધર્મરાગ આવે તો સામા જીવના પુણ્ય ન હોય. તો શું કરે? આ બોજ નિશ્ચિતતાથી શું થાય? આ બધી સામક જીવ એટલે કયો જીવ? દેવ? એટલે પેલો દેવ એટલે સામા જીવને, જીવ અહીંયા હોય પુણ્યવંત ધર્મ નીતિ ન્યાયથી કરતો હોય ત્યારે સામાજિક દેવને, દેવ પર્યાય વાળાને ધર્મનો વિચાર. એટલે સામે માણસે ત્યાં દેવ લેવાનો એમ. હા, એટલે જો મંદ કસાય સમયે માણસના પુણ્ય ન હોય. તમે એ વાંચો છો ને? હા, ત્યાં જ છું. હા, તો મંદ કસાય સમયે માણસના, દેવને જ્યારે મંદ કસાય થાય એટલે કે ધર્મનો રાગ આવે, દેવને મંદ કસાય. દેવને મંદ કસાય અને સામે માણસને, માણસ એટલે અહીંયા મનુષ્યને, એને પુણ્યનો ઉદય ન હોય. ઓલાને કદાચ વિચાર આવ્યો પણ અહીંયા શું હોય?
પૂર્ણ ઉદય નો હોય તો કાંઈ ના કરે. અને ઓલામાં શું હતું, દેવને તીવ્ર કસાય સમયે એ ધર્મ રાગ નો હોય. કોઈને તીવ્ર કસાય અહીંયા મનુષ્ય કર્યો તો ઓલાને ધર્મનો રાગ ના આવે, અને ઓલાને ધર્મનો રાગ આવ્યો તો અહીંયા પુણ્યનો ઉદય નો. એ રીતે દેવશક્તિ ભગવાનને ત્યારે પુણ્યનો ઉદય નહોતો. તો અચોક્કસ અગર નહોતો જ. આ ન મળે 6 મહિના એ નહોતો નહોતો તો ત્યારે ઓલા લોકોને એવા વિકલ્પ ય ન આવે. પણ દેવો ખાલી તીર્થંકરને જ મદદ કરે ને મનુષ્યને ઓછા એવા કરે. કોઈ હોય છે પુણ્યવંતા હોય છે તો બધા નથી હોતા. આ સીતાજી છે, અગ્નિ પરીક્ષા છે, પછી સુદર્શન શેઠ છે, એને પણ થયું ને શિવી સિંહાસન હતું કે નહીં. એવું કઈ તીર્થંકરને જ કરે એવું નથી. પણ આ એક બહુ સુંદર રીતે ટોડરમલજીએ બતાવી દીધું. ઘણી વાર છે ને આપણને એમ થાય આપણે નીતિ ન્યાયથી બધું સરળ કરતા અને છતાં આપણને બધા શું કરે, હેરાન કરે. તો એમ જ થાય કે આ બધું ખોટું છે, આ બધું ધર્મ બરમ કરે. એ ભાઈ એવું કોઈ દી વિચારતો નહીં. તે જે કાંઈ અત્યારના ખેડૂત છે ને એ પૂર્વથી જ હોય. અને તને આ નથી ગમતું તો પેલા કરતી વખતે વિચાર કરો તો એનું ફળ આવશે ત્યારે શું થશે. અને જીવનમાં એ પ્રકારે. અને બીજું, અત્યારના જે કાંઈ ભાવ કરશું એટલે અત્યારના જ ફળ મળી શકશે એવું નથી. કોઈ એવું હોઈ શકે એના ભાવમાં આવી શકે, પણ એ જ સમયે ફળ મળે કે ન મળે. પરિણામ અત્યારના કાર્યનું ફળ ક્યારે મળે? અમુક કાળ પછી મળે ને. ઉદય થાય. હા, એનો ઉદય આવે ત્યારે. સીધો ઉદય લઈ લીધો તમે. અરે ભાઈ, ભાવ કર્યા, કર્મ બંધાણા, પછી અબાધા પૂરો થાય, પછી એટલું બધું લાંબુ તમે સીધું પહોંચાડે. કઈ વાંધો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ફરીથી પૂછું છું, ભાવ અત્યારના કરીએ અને ફળ પછી મળે ને? તે જ સમયે ફળ મળે. જ્યારે અરે વાહ, તરત જ મળે એટલે સારું. અહીંના કર્યા અહીંયા ભોગવી લઈને અહીંથી સીધા મોક્ષે જવા, કારણ કે બધા ભોગવી લીધા. એટલે તો એટલે પછી મળે ને તો ફળ. હા, એ તો પછી મળે ને. અત્યારના હા, એટલે અત્યારના કરેલા ભાવ કેવી રીતે મળે? કાળસેનો પાક્યો ત્યારે ને ત્યારે કર્મ બંધાન, ત્યારે ત્યારે ઉદયમાં આવ્યો. હંમેશા. અચ્છા, વેરી ગુડ. ચાલ, તમારી વાત લઈ. અમુક એવા હોય ત્યારે ને ત્યારે આપે, અને અમુક પછી આપે. બરોબર બરોબર ને? એટલે બંધાવો એમાં તો અચ્છા, એક ફરીથી બંધાવ તો જ ફળ આવે, ને તો ન આવે. બંધા એટલે એમાં ફરીથી આપણે જે કાંઈ શુભાશુભ ભાવ કર્યા એનાથી નિશ્ચિતપણે બંધાશું કે નહીં બંધાય? એક મિનિટ. જો સાવ કરતા નથી ને તો પછી એને ભોગતા નથી, અને ભોગતા નથી તો દુઃખ જ નથી, અને દુઃખ નથી તો ધર્મ નથી. હું કરતા નથી, બરોબર? અને કરતા નથી તો ભોગતા નથી, અને ભોગતા નથી તો દુઃખ નથી, અને દુઃખ નથી તો ધર્મ એના માટે કરો. જ્ઞાન તો થાય છે. તો જ્ઞાન થાય ને એવું ક્યાં ના? આપણે તો અહીંયા કરતાની વાત ચાલુ. ધર્મ જે દુઃખ નથી થતું. અચ્છા, આપણને અમુક દુઃખ નથી થતું, ખાલી થોડુંક જ દુઃખ થાય. કઈ ના, સોરી વાંધો ને. પ્રશ્ન કરવાની છૂટ છે, પ્રશ્ન કરવાની છૂટ છે. આપણે એમાં ખોજવાનું. જો આ છે ને બહુ જ રીતે બધી રીતે વિચારવા જેવું છે. એકાંતે ક્યારે પણ એમ ન લેવું કે ભવિષ્યમાં આવશે. વેદનભૂત ફળ તો આ સમય આવે. શું છે વેદનભૂત? ઓલું કેવું છે? સંયોગભૂત. જે સમયે આપણે તીવ્ર કસાય કરશું તે જ સમયે તીવ્ર આકુરતા. આપણે માનીએ કે ન માનીએ જુદી વાત છે, પણ જે વખતે આપણે પરિણામ કરીએ છીએ તે જ વખતે આકુરતાનું વેદન તો થઈ જ જાય છે. આપણી મોટી એક ભૂલ છે કે દ્વેષ ભાવના કસાઈને ઓળખીએ છીએ, રાગ ભાવના કસાઈ નથી ઓળખતા. રાગને તો ઉલટાનો કેવો માનીએ છીએ? સારો માનીએ છીએ. રાગમાં ક્યાંય આકુરતા નથી લાગતી. બહુ તીવ્ર કસાય કરીએ તો આકુરતા લાગે. તો પેલું જે કરીએ સમયસારમાં આ બધી ગાથાઓ છે તરવૈસુ જ્ઞાનમાં. જે કરે છે તે જ ભોગવે છે, કે કરે છે બીજો અને ભોગવે છે બીજો, એવો શું નથી. આગળ હવે
બધાને ખબર છે તો આગળ શું બોલવાનું મારે? એવો એકાંત નથી. એવું એકાંત નથી. જો બાહ્ય સંયોગથી વિચાર કરીએ તો જીવે પાપ કર્યા આ ભવમાં અને નરક ભોગવે છે બીજા ભવમાં. તો પર્યાય અપેક્ષા એ વિચાર કર્યું તો કરનાર આત્મા મનુષ્ય છે અને ભોગવનાર કોણ છે? આત્મા ય નહીં છે, પણ પર્યાય અપેક્ષા એ શું થયું છે? બદલાઈ ગયું. અને જો દ્રવ્યથી જોયું, આત્માથી જોઈએ, તે જ આત્માએ અહીંયા કર્યા છે ને એ જ આત્મા એટલે આ બે પ્રકાર હોય છે. બાકી ઘણા એમ છે ને અહીંયા કર્યા અહીંયા જ ભોગવી લીધા, તો એનો અર્થ શું થયું? મરણ કાળ શું થઈ ગયું? એકાઉન્ટ સ્ક્વેર અપ થઈ ગયું. એકાઉન્ટ સ્ક્વેર અપ થઈ ગયું એટલે સીધા કેમ પહોંચી જવાનું? મોક્ષ જ પહોંચી જવાનું. અને એમાં પણ અત્યારના ક્યારે અહીંયા ભોગવી લીધું એને અર્થ છે કે ક્ષણિકવાદીમાં માની, એવું નથી. એટલે આ બે આટલી ડિટેલમાં જૈન દર્શન છે. આપણે બધું વિચારતા નથી, થોડું માની લે, ઘણા બોલે એટલે બોલી જ નાખે અહીંયા કર્યા અહીંયા ભોગવી લીધા. અરે એવું નથી. વેદનની અપેક્ષા એ જે સમય કર્યા એ જ સમય ભોગવે. સંયોગની, કારણ કે સંયોગમાં આખો પ્રોસેસ હોય છે કે ભાવ કર્યા, કર્મ બંધાણા, પછી એનો જયારે બાધાકાળ પૂરો થઈને જયારે ઉદયમાં આવે છે. અને આમાં પણ ઘણી ઓપ્શન છે. નિશ્ચિત રૂપે કરેલા ભાવનું વેદન તો આવી જ ગયું છે, પણ સંયોગ રૂપનું છે એ આવે કે ન પણ આવે. જો પુરુષાર્થ પહેલો કર્યો તો ઉદયમાં આવ્યા પહેલી નિંદ્રા થઈ ગઈ, અને તો કર્યા ભોગવવા તો પછી કોઈ જીવનો અંત જ નહીં આવે. એક સામાન્ય દ્રષ્ટાંત રૂપે લઈએ તો ભરત ચક્રવર્તી છે, એને શું કર્યું? એને એ જ ભાવમાં નાનપણથી રાજપાટ કર્યા અને બધું જ કર્યું. એને ભોગવવા ક્યાં? એક જ દિવસમાં શું કરી નાખ્યું? મુનિ દશા લઈને કેવડના પામીને બધું પૂરું કરી નાખ્યું. તો ભોગવું ક્યાં? લડાઈ કરવાના ને એવા બધા 96,000 રાણી તો બધા અશુભ રાજ તો કેટલા કહેવાય, ભોગવા ક્યાં આવે? તો આપણી પાસે એક બીજું પણ એક ઓપ્શન શું છે કે તે ભાવ કર્યા એનું વેદન તો તને ચોક્કસ મળી ગયું, એ તેમાં કોઈ તને બચાવી નહીં શકે. પણ જે સંયોગ છે એમાં શું હોઈ શકે છે? આપણે આકુરતાનું વેદન કસાય કેટલો ગુસ્સો થયો તમારો? ફરીથી આપણે નથી એને માનતી જુદી વાત છે. અત્યારના સમજવા બહુ ભાવતું ભોજન આવ્યું તો આપણને શું થયું? ગમ્યું ને, પણ એમાં આકુરતાથી નથી ઓળખી શકતા. દ્વેષ ભાવની આકુરતાને હજી આપણે હા પાડશું, પણ રાગ સમયની આકુરતાને આપણે કોઈ દી માનતા જ નથી. દુઃખ છે મને. વેદન તો વેદન એ પોતાના ભાવ છે, અને ઉદયથી મળતો સંયોગ એ પર છે. કોઈ પણ આત્માને જ્ઞાની હો કે અજ્ઞાની, વેદન પોતાના ભાવોનો હોય છે. સંયોગ તો બીજો નો હોય છે, બાકી વેદન કોનું હોય છે? આપણે ભલે કલ્પના માનીએ કે મેં તો બરોબર ખાધું, મને તો સ્વાદ આવ્યો, મેં જમ્યો. અરે ભાઈ, તને રસનો સ્વાદ આવ્યો કે રસનું જ્ઞાન આવ્યું? એ જુદું નથી પાડી શકતું. રસનો જો સ્વાદ આવે તો ગેળાનો સ્વાદ આવતા આત્મા કેવો થઈ જશે? રૂપી કે રૂપી? રૂપી ગેળો થઈ જશે. તો શું થાય છે? જીભમાં જયારે વસ્તુ આવે છે તે રસેન્દ્રિયના, જીભ રસેન્દ્રિય છે, એના નિમિત્તે શું થાય છે? જ્ઞાન થાય છે. પછી રાગ કરી જુદું, પણ રસેન્દ્રિય શેમાં નિમિત્ત બને છે? જ્ઞાન. તો આપણને ભોજનનું શું થયું છે? સ્વાદ કે જ્ઞાન? બસ એટલા મોટો ફરક કરવો છે. આપણને સ્વાદ આવ્યો છે, આપણને આપણી વાત છે. આપણને જ્ઞાન આવ્યું ને પછી જીભ નક્કી કરે છે કે ગયું પછી નથી, એ સમય બધું કરી લે છે. એને કાળ ભેદ નથી જોવો પડતો. એટલે અહીંયા આપણને એટલે શુદ્ધના કે આત્મા આપણે હવે નક્કી કરો, હું અડધો આત્મા ને અડધો સોરી જોઈન્ટ વાળો છે. ખાલી એક આપણે એટલે પણ નક્કી કરવું, હજી નક્કી કરવું આપણે કે અડધો આપણે નહીં. હું ચૈતન્યમય પદાર્થ છું.
મને હર સમયે જ્ઞાન થાય છે અને એની જગ્યાએ ભેદ જ્ઞાન આવડતું નથી એટલે જ્ઞાનની જગ્યાએ વેદન માનવી અને વેદન માનતા હોવાથી ઈષ્ટ અનિષ્ટની કલ્પના થયા વગર આટલું અહીંયા તો ફરીથી આપણે ક્યાં સુધી પહોંચ્યા છે હવે આપણે કે જીવનમાં આ પ્રકારે સમજી લેવું છે ફરીથી ઉદય આવશે નહીં આવે અને કદાચ ઉદય આવશે પણ ખરો અને છતાં જોડાવું કે ન જોડાવી પણ આપણી શું છે ઓપ્શન છે શક્તિ છે ઓપ્શન્સ. ઓપ્શન છે પહેલું તો કોઈ પણ ચોઈસ છે કોઈ પણ જ્ઞાનીને પૂર્વના કારણે પુરુષાર્થ કરે તો ઉદયાભાવિક થઈ જશે ઉદયમાં આવ્યા પહેલા નિદ્રા થઈ જશે કદાચ ન થાય તો ઉદયમાં આવશે અને ઉદયમાં આવશે તો પણ ત્યારે ભેદ ન થાય કોણ શ્રેણી? આ રીતે આપણા માટે બહુ શક્યતા છે ભલે ભૂતકાળમાં કર્યું છે ઉદય આવશે પણ ઉદય વખતે શું ધ્યાન રાખવું છે કે ભેદ જ્ઞાનનો આપણને પ્રયાસ નિરંતર થવો જોઈએ અહીંયા તો આપણે હજી શરૂઆતની વાત છે એટલે વાત બેની વાત કરી તો તો સમજો જે વૈદ્ય વૈદ્યક ભાવ બંને સમય સમય એ ગાથા આવે છે કે એમાં આ જ વસ્તુ આવે? એમાં કે બેયનો સંબંધ જ નથી તું જ્યારે વસ્તુને ઈચ્છે છે ત્યારે ઈ વસ્તુ છે નહીં નહીં. અને વસ્તુ જ્યાં આવે ત્યાં તારો ભાવ તો પલટાઈ ગયો તું અત્યારના નવો ઊભો કરી ઓલો જ હોય તો એ તો વહી ગયો ને મારે 5,000 જોવે છે એવી ઈચ્છા ક્યારે થાય ખીચામાં 10,000 પડ્યા ત્યારે ને 5,000 જોવે છે એવી ઈચ્છા ક્યારે થાય અભાવ હોય ત્યારે જ. તો જ્યારે ઈચ્છા કરું છું ત્યારે વસ્તુ નથી અને વસ્તુ કોઈ 5,000 મને આપે છે ત્યારે શું થાય છે ત્યારે ઓલી જે ઈચ્છા ઓરિજિનલી તો વહી ગઈ ત્યારે બીજી ઈચ્છા હશે કે ના ના ભાઈ આટલા મળે પણ હું 2 મહિનામાં નહીં હું 6 મહિના આપીશ ત્યાં વિકલ્પો બધા શું થાય અને એટલા માટે એમાં સમય થાય કે વેદક ભાવનું શું નથી શું મેળ જ નથી અને તો પછી જ્ઞાની આવા હું કામ પડે એટલે એ પહેલી તો ચલો અહીંયા ફરીથી કે સામે દેવને મંદ કસાયો ધર્મનો ભાવ હોય કાંઈ તો સામા જે જીવ છે માણસ અહીંયા એના પૂર્ણ હોય અને મધ્યમ સમય પોતાની શક્તિ ન હોય કે જ્યારે એને કદાચ દેવને મંદ કસાય આવ્યો હોય તો એ જાતની દેવને શક્તિ ન હોય કારણ કે દેવને પણ એના મદદ કરવામાં પણ મર્યાદા હોય છે એટલે એને મધ્યમ સમય પોતાની શક્તિ ન હોય પોતાની એ પ્રકારની પણ ન હોય તો આ રીતે એ રીતે એમાં આપણને આપ્યું છે એનાથી હવે બીજો point. પરાધીનતા આદિથી વક્તા લોભી થયો થતો જો એમાં આ એક મોક્ષના પ્રકાશનું પહેલો અધિકાર તો વાંચો જ હશે બધા સામાન્ય પણ વાંચો તો હશે ક્યાંથી શરૂઆત કરી છે આર્યન સ્વરૂપ. પંચપરેશ્વર સ્વરૂપ. નમસ્કાર મંત્રથી આપણે નમોકાર મંત્રથી શરૂ કર્યો છે કે આ પ્રાકૃત ભાષામાં છે સંસ્કૃતમાં નથી સંસ્કૃતમાં લખવું હોય તો શું લખાય નમઃ અરભ્ય લખાય અહીંયા આપણે અને ક્યારે પણ લખવામાં ન તો વાપરવું જ નહીં પ્રાકૃતમાં ન અક્ષર જ નથી ઘણા હોય છે ઘણા ઉપર અને એમાં સરસ પછી એમને કહ્યું કે આ નમસ્કાર મંત્ર તો અહીંયા કીધું બધાને આવડે છે હવે એનું સ્વરૂપ જાણવું કારણ કે સ્વરૂપને જાણ્યા વગર એને યથાર્થ નમસ્કાર નહીં થાય જે સ્વરૂપ એ જ ને મૂળ છે સ્વરૂપ સંજ્ઞા નથી ને બંને મારે જોવે છે બધું તો અહીંયા પોતે એનું અને એક આર્યન છે આચાર્યનો આપે છે અને એમાં પણ આજે એક સરસ શબ્દ એમાં શું છે સિદ્ધો વર્ણ તમામ નાયક એવો શબ્દ છે આ જે ભાષા જે છે એની પદ્ધતિ ક્યારથી છે સિદ્ધ એટલે અનાદિથી છે આ કોઈ પણ મને એમ કે કોઈ પણ લેંગ્વેજ ની અંદર ક હશે કે નહીં ઇંગ્લિશમાં ન હોય ને કે તો બોલીએ છીએ પછી બીજી રશિયનમાં ને એમાં હશે કોઈમાં બધામાં હોય છે તો આ શું છે સિદ્ધો વર્ણની આમના તો ખગ એ બધાની સ્વર વ્યંજન બધા લઈને એની આમના એટલે પરંપરા એ કેવી છે સિદ્ધ છે એટલે કે અનાદિ આવું બધું કદાચ ખબર નહીં હોય તો વર્ષ પહેલા પાઠશાળામાં છોકરો જાય ત્યારે આવું શીખ્યા
ગુરુદેવસિંહ પણ સૌથી પહેલા સ્કૂલમાં ગયા ત્યારે આ શબ્દ શીખ્યા. ભલે એને લખતા કે ત્યારે નહોતું, પણ ત્યારે એને કહેવાનું હતું કે આ તમે ભણો છો એ કોઈ નવું નથી, એ તો ક્યારથી ચાલ્યું આવે છે, અનાદિથી ચાલ્યું આવે છે. તો એ પણ આ પહેલા અધિકારમાં છે. અને એમાં પહેલા અધિકારમાં વક્તાનું લક્ષણ શું છે અને શ્રોતાનું. તો અહીંયા કોની પહેલી વાત લે છે? વક્તાને સ્વરૂપ. વક્તાનું બતાવે છે. કેવા છે? પરાધીનતા આદિથી વક્તા લોભી થયો થતો. વક્તા કેવો છે? લોભી છે. છે જૈન શાસનને સમજાવનાર, જેમાં રાગ ને લોભ ને નાશની વાત અને પોતે લોભી થઈ જાય છે કે હું તમને કરું છું તો મને કંઈક ધ્યાન કરજો, મને કંઈક મદદ કરજો. સમજાવે છે શેનું? લોભ રહિત થવાનું. અને પોતાના પરિણામમાં શું છે? કઈક કાંક્ષા છે, કઈક લોભ છે. આનાથી શું ફરક પડે? લોભ પૂર્વક જો કોઈ ઉપદેશ આપે તો શું ફરક પડે? એ સત્ય કહી નહીં શકે, એ શ્રોતાને ગમશે એવું કહેશે. અને એટલા માટે જે ખરેખર વક્તા હોય એની કેવી હોય છે? કોઈ પણ પ્રકારની એને આશા ન હોય. જેને બીજી ભાષામાં કહીએ સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે, એમાં બીજો કયો છે? નિકાંક્ષ. કાંક્ષા નથી, ઈચ્છા નથી, અપેક્ષા નથી, એવું. અને એના જ ખરેખર 8 અંગ છે ને, એમાં પહેલા 3 લઈએ તો શું આવે? 3 ને બદલે 4 પણ લઈએ. પેલો કયો આવે? નિસંકિત. એટલે શું? શંકા રહી હતી તો બધો સીધો અર્થ જ છે. હજી કાંઈક એમાં તો વિચારીએ તો કઈક ફાયદો. પોતાને શુદ્ધ આત્માનું શ્રદ્ધાની નિશંકતા. શું છે? નિશંક. શ્રદ્ધાની નિશંકતા. પછી એના પછી નિકાંક્ષ. કાંક્ષા એટલે ચારિત્રમાં કોઈ ઈચ્છા નહીં. રાગ આવી ગયો કાંક્ષામાં. પછી એના પછી નિર્વિચિકિત્સા. અણગમો છે, દ્વેષ નથી. જો આવી ગયું, પહેલામાં શ્રદ્ધા સંબંધી આવ્યું, પછી બીજા ને ત્રીજામાં રાગ અને દ્વેષ, ચારિત્ર સંબંધી, અને ચોથો કયો છે? અમૂઢ છે. અને એટલા માટે જ્ઞાન નહીં, એને વિવેક છે. આ રીતે એમાં પણ એ પ્રકાર માપન આવી. તો અહીંયા આપણને કે જે વક્તા છે એ કેવું છે? પરાધીન થઈને કંઈક બીજા પાસે આશા રાખી લોભી થયો તો ઉપદેશ આપે તો શું થાય? શ્રોતાનું પદ મોટું અને પોતાનું નાનું. શું આમાં પ્રવૃત્તિઓ ફરીથી? કોઈ પણ જ્યારે દાન આપે છે ત્યારે કોણ હોય? દાન આપવાની ક્રિયામાં કોણ હોય? એ દેનાર હોય, એક લેનાર હોય, અને ત્રીજી વસ્તુ હોય. પણ હોય ને એમાં યાથામાં. તો અહીંયા જો શ્રોતા માગે છે તો શ્રોતા એટલે શ્રોતા વક્તા માગે છે અને શ્રોતા દે છે, તો કોનું પદ મોટું થયું? શ્રોતાનું. કારણ કે દેનાર ઊંચો હોય, લેનાર નીચો હોય. દેનાર આ રીતે હોય અને લેનાર આ રીતે હોય. તો જો શ્રોતા થઈને તું જો કઈક આશા રાખીશ તો તારું પદ કેવું છે? મોટું હોવા છતાં નાનું થઈ જશે. અને શ્રોતા નીચે બે એને બદલે એનું પદ કેવું થઈ જશે? મોટું છે. કારણ કે દાતા તથા ભિક્ષુ એના ન્યાય. એટલે કે દાતા દેનાર ઊંચો હોય અને ભિક્ષુ એટલે માંગનાર એ કેવો હોય છે? નીચો હોય. એની બદલે તે વક્તાનું છે એ ઊંચું છે, એની બદલે તું નીચું કરી અને શ્રોતાનું એને ઊંચું કરતો હોય. તો આ રીતે એક બહુ જ ગુરુદેવસિંહના જીવનમાં પણ એક પ્રસંગ એવી રીતે બન્યો કે એમને પેલું તો પ્રવચન દેવાની ના પાડી હતી પોતાના જીવન. હું મારું કરવા આવ્યો છું, મને ઉપદેશ દેવો ને એવું બધું આગ્રહ નહીં કરતા. પણ પછી બહુ આગ્રહથી એ કરતા. તો એમણે ગુરુદેવસિંહને થોડી તત્વની વાત જ પહેલેથી ગમતી, એમાંથી જ વધારે આવે. એ સાંભળનારા તો કેવા આવતા? ઓછા, વર્ષો પહેલા. અને બીજા કોઈ કથા વાર્તા કરે તો ઘણા આવતા. તો એક ભાઈ સજેશન કર્યું કે તમે આ વાંચો એની કરતા એક વાર્તાની જે બધી હોય એવી કઈ વાંચો ને, લોકો ઘણા ભેગા થશે. આટલા વર્ષો પહેલા સંપ્રદાયમાં આવતા ત્યારે શું કર્યું? લોકરંજન માટે તત્વનો ઉપદેશ નો. લોકો રાજી રહે, લોકરંજન એટલે લોકોને ગમે, લોકો રાજી રહે એવો ઉપદેશ હોય, જે સત્ય હોય એનો ઉપદેશ. આવી જીવનમાં એ દ્રઢતા, તે આ વક્તાને એવું હોય છે. એની વાત કરી, ચાલો એનાથી આગળ
કારણ દાદા તથા બીજું ન્યાય થાય. કારણ કે દાતા એટલે દેનારી કેવો હોય, મોટો હોય, અને લેનાર નીચો હોય, તો તે તો ઉપદેશ આપે છે, તો તારું પદ તો ઊંચું હોવું જોઈએ, અને ઓલો શ્રોતા તો લેનાર તેનું નીચે, એનું બદલે ઊંધું કરી નાખે. ન્યાય એટલે એ જ ગુડે જ એના જેવું. એ ન્યાય, પેલા આવું ગુજરાતી શુદ્ધ ગુજરાતી નહીં ખબર, ન્યાય એ ન્યાય કાગવત ન્યાય ન કહીએ, હા, તો એ ન્યાય એટલે એના જેવું એમ, અચ્છા. એ દ્રષ્ટાંતથી. કે દાતા એ મોટો હોય અને ભિક્ષુ નીચે હોય, તો તું ઉપદેશ દેતો ઊંચો છે અને ઓલા લેનાર નીચે છે, એની બદલે તું હા. એ શ્રોતા જે છે એ તને દેનાર થયા તો મોટા થયા, ને તું લેનાર થયો તો નીચે થયો, આશા રાખી તો એવું થયું. તો એનાથી આગળ બીજો અધિકાર છે, એમાંથી શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. શું શબ્દ છે? શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ એટલે શું છે? કે જે કોઈ આપણું ઇન્દ્રિય જ્ઞાન છે એની કેવી પરાધીન વસ્તુ છે. નહીં, એના પછી હજી છે, હજી એના 2 લાઈન પછી નીચે આવશે. એમાં જ એમાં જ આગળ આ આવ્યું છે ને, દેખાણું વંચાણું. હવે ચોથા ત્રીજા પેજ ઉપરની પહેલી લાઈન. ત્રીજા પીછે પહેલી ના બીજા અધિકાર સુજ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. ઓલા આખો બોલ છે ને, આખો બોલ છે એનું જ આપું છે. મતિ જ્ઞાન કરી जिस अर्थ को जाने એનું જ આ લાસ્ટ લાઈન છે, આ તમે મૂકો એટલે હવે એનાથી લાવો નીચેથી. હા, હજી એનાથી. હા, એ ખાલી શું છે શેમાંથી શેમાં. આ હવે બીજા અધિકારમાં. હવે ચાલો અહીંયા જ લઈએ. હવે અહીંયા વ્યાખ્યા કરે છે કે શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન માટે, કે મતિ જ્ઞાન કરી जीव अर्थ को जाना हो ताके संबंध से अन्य अर्थ को जा करी जान्य सुश्रुत ज्ञान है. શું આવ્યું? પહેલું, અને આ બધાને તો ખબર છે, આમ વિસ્તારથી કરીએ, હંમેશા મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન, સીધું શુદ્ધ જ્ઞાન. એ વાત અહીંયા કરી કે જે મતિ જ્ઞાન કરી અને એની પહેલા શું હોય? મતિ જ્ઞાન પહેલા શું હોય? દર્શન. ક્યુ દર્શન? ચક્ષુ ચક્ષુ આપણે એમાં કયું સામાન્ય અવલોકન તો બધા છે સુધી નથી. દર્શન ની કેટલી કરીએ? દર્શક તો બેઠો દર્શન ની કેટલી કરે? હા, સામાન્ય પ્રતિભા, પણ એની રીતે કોમન હોય તો પણ એની પર્યાય કેવી? 4 હોય ને? કઈ 4? દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. કેવળ દર્શન. અને એ 4 દર્શન કેવા હોય છે? મતિ જ્ઞાન પહેલા હોય. પહેલાના 2 પહેલાના 2. મતિ જ્ઞાન લેતો હમ? મતિ જ્ઞાન લેતો તો પહેલાના 2 જાય. હા, આ તો બાકીના અવધિ જ્ઞાન વખતે આવે, અવધિ દર્શન અવધિ જ્ઞાન વખતે, ને કેવળ દર્શન કેવળ જ્ઞાન વખતે. અવધિ દર્શન અને અવધિ જ્ઞાન એક સાથે. અવધિ દર્શન અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન. હા, તો એમાં કયો ને, તો હા, મતિ જ્ઞાન પહેલા ચક્ષુ અચક્ષુ, એવી રીતે અવધિ જ્ઞાન પહેલા અવધિ દર્શન, અને એવી રીતે કેવળ જ્ઞાન પહેલા અવધિ. કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ જ્ઞાન ભેગા એક એક જ સમય. અરે પણ આ બધાના ના, લીધે એ આમાં આ વાંધો આવ્યો હતો. તમે પગ ખેંચ્યો કેમ આવું? એક જીવનમાં એક લીધા ફરીથી. ના, કાંઈ નથી, સિમ્પલ આપતા, સિમ્પલ. ગુગલી છે બધું. બધાને જવાબ તો આવડે, બધાને જવાબ આવડે છે, એમાં કાંઈ નથી. પણ એક વિચારવા જેવું હોય છે કે આમાં પૂર્વેલી આમાં કેમ ના લીધું છે એમ. કે પહેલા અવધિ દર્શન થાય ને પછી કેવળ દર્શન થાય ને પછી કેવળ જ્ઞાન થાય, એવું કેમ? ક્યારેક એક વિચારો, ક્રમ ઇન્સ્ટોલમેન્ટ એ શું શીખવે છે? કોઈ અહીંયા આવે કાર્ડ બાર છે એટલે એની વાત નહીં કરવાની, કે ત્યારે પણ એમાં કદાચ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કરતા હોય છે ને, કોઈ પણ લેવા ગયા અને કે ભાઈ હું ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ છે, એનો અર્થ શું છે? હા, એનો અર્થ શું છે? એની પાસે અપૂર્ણતા છે, પૂરા નથી.
અહીંયા પાછા એમ નહીં માનતા અમે તો હોય તોય આપીએ છીએ. એ બધા તર્ક ન કરવાના, દ્રષ્ટાંતમાં તર્ક ન કરવા. એક ભાઈ તો પેલા તૈયાર રહેવું જ પડે છે, સામેથી આવી જ શકે પ્રશ્ન. એક બહુ સુંદર આમાં છે ને કે એવી રીતે જો એક બાજુ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ પૂર્ણ છે, તો એમાં ક્રમ કેમ પડે? ક્રમ તો શેમાં હોય છે? અધુરાશમાં હોય છે. તો અહીંયા તો હવે બે કેવા છે? પૂર્ણ છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન બે પૂર્ણ છે. કેમ ખબર પડી? હવે વાત તમને બધાને જલ્દી ખબર પડી. કેવળ એટલે complete. આ કમ્પ્લીટ છે. એટલે પછી દેવ દર્શન દેવ તો એટલે- એમાં કંઈક તફાવત માત્ર બે તફાવત એટલે એકનું સામાન્ય અવલોકન એટલે ભેદ કરી જાણવું છે. ચલો બે એક જ સમય છે. હજી એક કાંઈક થોડું હજી કાંઈક. છે. પ્રત્યક્ષ રીતે કહેવાય. એનામાં થોડી ફરક પડશે. ચલો ઓકે ઓકે ચલો. જીવનમાં એક વિચારું, જે અધુરાશ માટેના નિમિત્ત છે ને એ કેવળ જ્ઞાનમાં છૂટી જાય. કેવળ દર્શનાવણીનો અભાવ થઈ ગયો છે. જ્ઞાનાવણી અંતરની તો છે જ આપણને પૂર્ણતા, પણ ઓલા કેવા હતા? ક્રમ પાડવામાં પણ નિમિત્ત બનતા હતા. દર્શનાવણી અને જ્ઞાનાવણી એ પણ છૂટી ગયા છે. શેના હવે ક્રમ રહે છે? હવે એ પોતે પૂર્ણપણે ખીલી ગયા છે. હવે એમાં ક્રમ હોતા નથી. ચલો એનાથી આગળ હજી તો ઘણા પ્રશ્નો હોઈ શકે. મતિ, શ્રુત, અવધિ એમાં ક્યાં ક્યાં બે ભેદ પડે? કુમતિ, સુશ્રુત, કુઅવધિ. એવી રીતે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ હોય ત્યાં સુધી કુ ચક્ષુ દર્શન, કુ અચક્ષુ દર્શન અને કુ અવધિ દર્શન. હમ? કેમ કુ અવધિ જ્ઞાન હોય છે કે નહીં? તો કુ અવધિ દર્શન નો કેમ ન? ઓલા મતિ જ્ઞાન પેલા મતિ જ્ઞાન કુમતિ જ્ઞાન છે, તેની પહેલા કુ ચક્ષુ કુ અચક્ષુ હોય શકે નહીં? હોતે નહીં. આ કે કુ અવધિ જ્ઞાન નો હોય કે હોય? Yes, વિભંગ જ્ઞાન. હા વિભંગ જ્ઞાન છે. Yeah, દર્શન વાત આવે છે. દર્શન લેસન એટલે આ એક થોડું વિચાર, બીજામાં બહુ મોટું અઘરું નથી. એમાં વિપરીતતા એટલા માટે ન હોય કે એનામાં ભિન્ન ને અભિન્ન જાણવા ને અભિન્ન એવું કોઈ એમાં છે જ નહીં. એ દર્શન કેવું છે? દર્શન કેવું છે? અભેદ. Without ભેદ એટલે હરી, અભેદ. અભેદ એટલે અભેદ એટલે ભેદ રહી. શું હોય કે ન હોય? એ ના ભાઈ શું કેમ ચક્ષુ અચક્ષુ તો અધૂરા છે, અવધિ દર્શન તો અધૂરા. તમે ત્યાં ક્યાં વળી એમ કર્યું છે? એમાં ક્યાં પૂરું થયું? ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન તો અધૂરા છે, કેવળ દર્શન પૂરું છે. એક ફરીથી એને એવો કોઈ નથી કે એ ભેદ હોય ને અભેદ અવલોકન કરે એનો તાકાત જ નથી. એની માત્ર તાકાત શું છે? માત્ર સત્તાગ્રાહક. એમાં એ કેવું જડ છે કે ચેતન એવું નથી, તો પછી એમાં ભૂલ ક્યાંથી કરે? એ ખાલી શું ગ્રહણ કરે છે? અવલોકન એટલે શું? ખાલી સત્તા છે. પછી એમાં સારું ખરાબ જળ ચેતન કે કાંઈ જ નથી. એવું હોય તો હજી ભેદ થાય. તો સત્તા તો દરેક ની, એમાં કે શું છે? અને એટલા માટે એના કોઈ એવા ભેદ નથી. તું ચક્ષુ દર્શન, કોઈ અચક્ષુ દર્શન ને કોઈ મિથ્યા દ્રષ્ટિઓને એવા કોઈ એમાં ભેદ જ નથી. હજી એના નિમિત્તે ભેદ હશે તો નિંદ્રા ને માટે ના હોય છે. નિંદ્રા ને પ્રકડા સ્નાન બધા છે ને એમાં. બાકી તું ને શું નથી. દર્શન માત્ર સત્તાને ગ્રહણ કરે છે, બસ એટલું જ. પછી છે માં જ્ઞાન એને ટેક ઓવર કરે છે. એ છે એ કેવું છે? એ જળ છે કે ચેતન છે? એ બધા જ્ઞાનના કામો છે. અને એટલા માટે ખાલી સત્તાને ગ્રહણ કરનાર છે એવા દર્શનમાં કોઈ સમ્યક અને મિથ્યા એવા કોઈ. અને બીજી રીતે ક્યારે પણ સાધનામાં ક્યારે દર્શનની વાત નહીં. દર્શન એટલે શ્રદ્ધા આવશે, સામાન્ય અવલોકન નહીં આવે.
કારણ કે એનામાં ભેદને ભેદ કરવાની પણ તાકાત નથી. તેના કામ ભેદને તાકાત કરવાનું કામ કરનારમાં છે જ્ઞાનમાં છે. અને જ્ઞાન સાથે શ્રદ્ધા, અને એ રીતે બેનું એક કોમન નામ છે. કયું બે કોમન નામ છે? સમ્યક દર્શનની પર્યાય કઈ છે? અરે શ્રદ્ધા ગુણની પર્યાય સમ્યક દર્શન. અને આને ચક્ષુ દર્શન વચ્ચે દર્શન તો બે વાય. એક અવલોકન છે ને એક શ્રદ્ધા છે. આ તો એને કેમ કોમન નામ આપ્યું? સમ્યક. દર્શન શું કામ આપ્યું? એ અભેદ છે એટલે અભેદ થી જોયે છે. ખંડ ખંડ વગર જોયે. જેમ દર્શન ચક્ષુ અચક્ષુ એ અભેદ પણ જો, એટલે સમ્યક દર્શનની પર્યાય પણ સ્વભાવમાં અભેદ પણ કામ. સ્વભાવમાં સમ્યક દર્શનની પર્યાય સ્વભાવમાં શુદ્ધાત્માના શ્રદ્ધામાં શું ભેદ કરે? ગુણ ભેદ કરે, પર્યાય ભેદ કરે. તો બસ તો જેમ દર્શન ઓલામાં ભેદ નથી, સ્વપરનો ભેદ નથી દર્શન અવલોકનમાં, એમ શ્રદ્ધાની પર્યાયમાં પણ ગુણ ભેદ પર્યાય ભેદ નથી. માટે અભેદપણા માટે બેનું એક જ નામ દર્શન છે ને? આપણને પણ જો એ તો રહેવાનું છે, કારણ કે છે ને વિષયો અનંત છે અને શબ્દો કેટલા છે? લિમિટેડ. એટલે કેટલા? સંખ્યાતા છે, અસંખ્ય પણ નથી. અક્ષરો શબ્દો કેટલા છે? સંખ્યાતા છે. અને ભાવો કેટલા છે? અનંત છે. તો એટલે એકને માટે ઘણા અર્થ છે. અને એટલા માટે આપણે વિવેકપૂર્વક અભ્યાસ કરવો છે કે ભાઈ દર્શન છે તો અહીંયા જાણવા દેખવાની વાત છે તો સામાન્ય અવલોકન. અહીંયા રત્નત્રયની મોક્ષ માર્ગની વાત છે તો ત્યાં શ્રદ્ધા છે. એટલું આપણને ખ્યાલમાં. તો ચાલો અહીંયા તો ઘણું બીજું. હવે અહીંયા ફરીથી શું વ્યાખ્યા કરી? શ્રુત જ્ઞાનની પહેલા વ્યાખ્યા કરે છે કે મતિ જ્ઞાન કરી. મતિ જ્ઞાન કરે એટલે મતિ જ્ઞાન પૂર્વક, મતિ જ્ઞાન થઈને જે અર્થ કો જાય, જે અર્થ એટલે પાછો પદાર્થ, પાછો અર્થ એટલે કઈ ઓલું મિનિંગ નહીં, જે પદાર્થને જાણ્યા હોય તેના સંબંધમાં. જેવી રીતે કોઈ વ્યક્તિને જાણ્યા એ પેલું તો મતિ જ્ઞાન થયું. હવે શ્રુત જ્ઞાન શું કામ કરે? ઓ આ ભાઈ છે, એ તો આમાં દીકરા છે ને આના તો કાકા છે. તો એ જે પદાર્થને જાણ્યું એના ડિટેલિંગમાં જાય. આ એનું નામ શું કહેવાય છે? શ્રુત જ્ઞાન. તો એવો તાકે છે અન્ય અર્થકો જા કરી જાણીએ તે સંબંધી બીજા પદાર્થોને પણ જે રીતે જાણે તેનું નામ શ્રુત જ્ઞાન છે. અને આ શ્રુત જ્ઞાન છે તે અનેક પ્રકારે પરાધીન, જે મતિ જ્ઞાન તાકે ભી આવે. અને આ શ્રુત જ્ઞાન પણ કેવું છે? પરાધીન છે. જ્યાં સુધી પૂર્ણ કેવળના નથી ત્યાં સુધી પરાધીન પણ છે. અને એક પરાધીનમાં શું કીધું કે મતિ જ્ઞાન પછી થાય, એ પણ એક પરાધીન. આમ તો ઇન્દ્રિયથી ને એનાથી કરે એ તો પરાધીન છે જ, પણ સાથે મતિ જ્ઞાન પૂર્વક થાય એ પણ એકને એનું શું છે? પરાધીન છે. અથવા સુમતિ પણ પરાધીન, હા, સુમતિ સુશ્રુત પણ પરાધીન. એટલે જે સુમતિ થવાનું છે એ પણ મતિ જ્ઞાન પૂર્વક જ છે. અને સુમતિ સુશ્રુત એ પણ પરાધીન. પરાધીન એટલે અહીંયા શું અહીંયા બે કર્મની અપેક્ષા છે એટલે. કર્મની અપેક્ષા અધૂરા છે એના માટે પણ છે. અને અહીંયા મતિ જ્ઞાન પૂર્વક છે એ પણ એક સુજ્ઞાનની પરાધીનતા. અહીંયા ખાસ તો અહીંયા લીધું છે ઓલું પરને જાણવાનું કે કર્મ, એ પણ નહીં, પણ અહીંયા શ્રુત જ્ઞાન પહેલા પણ શું થવું છે? પરાધીનતા છે. મતિ જ્ઞાન પૂર્વક થાય છે, એ પણ એની એક પરાધીનતા એને કહેવાય. તો એ પણ આધીન અથવા અન્ય અનેક કારણોની કે આધીન, અથવા એના બધાના પ્રકાર છે ને મતિ સુજ્ઞાનના ને એના બધાના 12 પ્રકારના ભેદ છે ને એ પરોક્ષપણે અત્યારના ઇન્દ્રિયને છે મનથી જાણતું, એ પણ એક પરોક્ષપણું છે. એવા અનેક પ્રકારના. તો તાતે મહાપરાધીન જાણના. કોને પરાધીન જાણવું? શ્રુત જ્ઞાનને પરાધીન જાણવું. કે આવું શ્રુત જ્ઞાન ક્યાં સુધી હોય છે? 12મા ગુણસ્થાન સુધી, જ્યાં સુધી છદ્મસ્તપણું છે ત્યાં સુધી નિયમથી મતિ અને શ્રુત તો કોઈ પણ છદ્મસ્ત જીવને હોય જ છે. તે કે એ બરાબર છે. આઈ થિંક ટાઈમ ઇઝ અપ. બહુ એક્સેસ થઈ ગયો આપણે. થઈ ગયું. ઓ માય ગોડ, હજી ચાલુ કર્યું? ના ચાલુ નથી, ઘણું એક્સેસ કર્યું. No, હજુ તો 3 મિનિટ બાકી છે. હોપફુલી આવું આવશે કે નહીં આવું બધું? ના ના ના, સરસ.
ગુરુદેવસિંહ આવું લખ્યું છે તો આપણે એમાંથી કઈ કારણ ગુરુદેવને એટલા વર્ષો પહેલા તો લાગ્યું હશે તો એમાંથી આપણે આ જેટલું ન્યૂઝલેટર પોતાનો પોતાના જ હિન્દાઈ છે ડિજિટલી બહુ ક્લિક કરીને આપી કહેવાથી પોતાના જ હશે ભાષા ધુંધારી છે ચોડલમલજીની ધુંધારી ભાષા એટલે ત્યારે એક વિચારવા જેવું છે ગુરુદેવ ધુંધારીની ક્યાં અભ્યાસ કર્યો પણ વાંચતા એટલે જીવે છે ને પહેલેથી છે ને નેગેટિવ છોડતું મારું કામ નહીં ઘણી વાર તો આવી થાય આચાર્ય આપણા માટે લખે આચાર્ય આપણે કે મારું કામ નહીં હવે કોનું માનવું એમનું માનવું કે આપણે માનવું કમસે કમ આચાર્ય એવું લખ્યું કે હું લખીને જાઉં છું પણ તમારું કામ નહીં એવું લખીને જાય તો પછી આમાંથી નેગેટિવ થોટ આવ્યા કરે છે એમ ગુરુદેવસિંહને શું લાગ્યું છે ભાષા ધુંધારી કેમ શીખાય હિન્દી કેવી રીતે શીખાય છે 100 વર્ષ પહેલા ત્યારે ચાલી શકાય હિન્દી પણ વાંચી લીધી પરંતુ ચાલો થોડું ગુરુદેવસિંહ ભણ્યા હતા ગારિયાદરમાં 6 વિભક્તિ આમ ભણ્યા તો લૌકિક 6 પણ સંસ્કૃત એ ગારિયાદરમાં પ્રાઇવેટ ટ્યુશનમાં 6 વિભક્તિ સુધી શીખ્યા એ થોડુંક હતું પછી તો ગુરુદેવસિંહ પ્રાતઃ ભાષા અર્ધમાર્ગીને પણ એ રીતે સમય સાલની 1 થી 16 ગાથા મૂળ પ્રાકૃતમાં યાદ કરી લીધી છે આપણે છે ને સાવ નિરાશાવાદી કારણ કે એક છે ને છૂટી જાય એમ નથી જ્યાં જરૂર લાગે અત્યારના કામ ધંધામાં જરૂર લાગી ચાઇનામાં તો થોડા ઘણા શીખી જાય છે ને શબ્દો જરૂરિયાત લાગશે તો તમને કરવાનું થશે જરૂરિયાત જો લાગી નથી તો ગમે એવો ટીચર હશે ને તો કઈ નહીં શીખે એવી એક ધગસ લાગી જોઈએ જરૂરિયાત લાગી જોઈએ તો કામ ઝૂમ માંથી કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો અથવા તો લખી શકો છો ચેટમાં 11 people in Zoom. Anybody has any questions? Last chance. Going. મને નથી કલાબેન બોલો. ના મને નથી એટલે આજે ભાઈએ બહુ સારી રીતે સમજાવી દીધો છે તો જવાબ આવી ગયા મેં શું એમ જ કહેતી હતી ભાઈએ તમે દર્શનનું એક્સપ્લેનેશન બહુ સરસ આપ્યું સમ્યક દર્શન અને અવલોકન દર્શન બરાબર. સામાન્ય અવલોકન હો કે શ્રદ્ધાની પર્યાય તેનું કામ શું છે અભેદ ગ્રાહી છે અભેદ શુદ્ધાત્મામાં ગુણ હોવા છતાં ગુણ જોઈએ અને એવી રીતે જ્યાં મિથ્યાપણામાં પરમણ કરે તો એક પરમાણુ પણ જગતનો છે ને એને છૂટે છોડે નહીં આખા લોકાલોકમાં ભલે જ્ઞાનનો વિષય ઓછો હશે પણ એકત્વમાં તો પૂરેપૂરા લોકાલોકમાં એકત્વ એવું હશે આપણને અત્યારના પૈસામાં કેટલું એકત્વ છે પિતામાં છે એટલા છે કે બેંકમાં છે એટલા આખા વિશ્વના ક્યાં માન તમે જાણ્યા નથી એટલા જ ને આશાની વાત એકત્વ એટલું જ એકત્વ છે ને વધારે નથી ને હા હું અત્યારની જ વાત કરું જેટલા મારી પાસે બેંકમાં છે એટલું એકત્વ છે અચ્છા એ સિવાય કોઈ એકત્વ નથી ને જો સંયોગ ઉપરથી એકત્વ નું લેશો ને તો એકંદરી જીવને તો કાંઈ મિથ્યાત્વ અંશ માત્ર હશે અને ચક્રવર્તી ને વૈભવમાં મોટો હશે તો જ્ઞાની ચક્રવર્તી નો ઓછો છે અને એકંદરી જીવને અનુભવ સંયુક્ત તો ભૂલી જ જજો એક પરમાણુમાં પણ મારાપણું માયનું એને આખા લોકાલોકમાં માને એક બહુ સિમ્પલ વાત સમ્યક દ્રષ્ટિને ટાઈમ તો થઈ ગયો તો પણ સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યમાં એકત્વ હોય કે ન હોય સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યમાં એકત્વ હોય કે ન જરાય ન હોય પણ એને માન્યતામાં સમ્યક દ્રષ્ટિ નો હોય માન્યતામાં ન હોય પણ પરિણામમાં હોય અસ્તિત્વનો રાજ ભૂમિકા ના જ હોય પછી
પછી એની પાસે સંયોગ હોય કે ન હોય. શું થયું? એવી જ રીતે રિવર્સમાં મિથ્યા દ્રષ્ટિને પડદ્રવ્ય સાથે એકત્વ હોય કે ન હોય? તો કેટલા પૂરા તો છે ને એની પાસે. હા, એટલા માટે એ વિચારવું શ્રદ્ધા ક્યારે ભેદ ન કરે કે આટલા જ પડદ્રવ્ય મારે. અરે એક પર શબ્દ આવ્યો એનો અર્થ શું છે? પર શબ્દ શું શું થયો છે? તો પછી જુદું થયો તો એમાં એકત્વ ક્યાંથી? અને એ જ બધી વાત છે. એટલા માટે શ્રદ્ધા હંમેશા અભેદ ગ્રાહી રહે છે. પરમાણુ માત્રની ભય ને સ્પષ્ટતા એ તો ક્યાંની વાત છે? બારમાં પછી ભેદ અને કયા પુરસ્કાર મને શું ખબર તમે બોલ્યા એટલે ગુણીની વાત કરી. અરે હજી કઈ અરે પૂર્ણ કલંક અડોલ સ્વરૂપ એ તો શુદ્ધ શબ્દ શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ હરિયંત ને સિદ્ધ દર્શન. દર્શનની વાત કરી. ચાર આ ઘાતી કર્મ કે ગુણી દર્શાવ્યો. ઘાતી કર્મના ઘાતીના અઘાતી પણ ગયા ને વેદ આદિ ચાર કર્મ વર્તે છે. હા, સિદ્ધ એના દશા. પછી સિદ્ધ દશામાં સંયોગ રૂપે પણ હવે એક પરમાણુ નથી. સંયોગ રૂપે એટલે આ એક બહુ જ ક્લિયર કટ હોવું જોઈએ. સંયોગ ઉપરથી પરિણામનું માપ કાઢતા નહીં. સંયોગ ઓછો એટલે મમતા ઓછી અને મમતા અધિક હોય ને સંયોગ એટલે ઓછા એવું પણ નથી. મમતા પોતાને રીતે કરતા. એક પ્રશ્ન પૂછી લઉં ભાઈ ઝડપથી. હા, હા. ભાઈ તમે શ્રદ્ધા અભેદગ્રાહી કીધું ને ભાઈ, તો એવી રીતે જ્ઞાન બી અભેદગ્રાહી છે ને ત્યાં આપણે સવિકલ્પ જ્ઞાન બી કહીએ ને તો એ વ્યવહારની વાત થઈ ને ત્યાં. અહીંયા જ્ઞાનની સવિકલ દશામાં નિશ્ચય લેવાની વાત નથી. આ તો એક કહેવાનું હતું કે જે કોઈ દર્શન છે તો સામાન્ય અવલોકન કે શ્રદ્ધા એનો એક સ્વભાવ છે અભેદ ગ્રાહી છે. હવે જ્ઞાન છે કે સવિકલ્પ એટલે સવિકલ્પના ઘણામાં છે કે જ્ઞાન ખાલી સવિકલ્પ નથી. જ્ઞાન ભેદાભેદને જાણે. એ તો સાથે ભેદ કરે એટલે સવિકલ્પ કહેવાય. બાકી જ્ઞાન ખાલી ભેદ જ કરે એમ નહીં. જેનાથી અભેદ છે ને અભેદ પણ જાણે છે અને જેનાથી ભેદ છે એને ભેદ પણ બે જાણે છે. દર્શન જે છે શ્રદ્ધા છે કેવું છે? માત્ર ને માત્ર એ કેવું છે? અભેદ ગ્રાહી. અભેદ જ છે. એનું હા, નામ સામાન્ય છે. જેને કદાચ શબ્દ વાંચ્યો સાંભળ્યો છે મહાસત્તા ને વાંતર સત્તા ને સ્વરૂપ અસ્તિત્વ ને બીજું આવતું તો સ્વરૂપ અસ્તિત્વ અને બીજું એવી રીતે સાદૃશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ. એ રીતે એમાં છે કે એક ખાલી અસ્તિત્વ ગણો તો બધું જ આવી જશે એમાં. અને સ્વરૂપ જશો તો વિવિધતા આવે. સંસારમાં સાદસ એટલે અસ્તિત્વ એટલે ખાલી અસ્તિત્વ અને એનું સ્વરૂપ એટલે જળ રૂપે ચેતન સ્વરૂપ જુદું છે. સ્વરૂપ અસ્તિત્વથી જો તો ભિન્નતા છે અને સાદસ અસ્તિત્વથી જો તો એક અસ્તિ છે. એ રીતે દરેકના સ્વભાવ હોય. સરસ ભાઈ. Last question, anybody else? કિરીટભાઈ એક પૂછી લઉં. Go ahead. આપણે હમણાં દર્શનની વાત કરી અને દર્શન માટે ત્રણ દર્શનના અર્થ આવે છે ને કે એક દર્શનમાં સામાન્ય અવલોકન, એક દર્શન જે સમ્યક દર્શન શ્રદ્ધાનું પરિણમન થાય ત્યારે એને સમ્યક દર્શન, અને ત્રીજું દર્શન એ જે ચક્ષુ દર્શનથી આપણે ભગવાનના દર્શન કર્યા એનો મિનિંગ દર્શન એ રીતે જ થાય રાઈટ કે બાહ્ય જ્ઞેયનું કે એમાં અને ચોથું દર્શન કરે તો હા એટલે ભગવાનને દર્શન કરે એમ. અરે આવું દર્શન ક્યાંથી કર્યું તમે? ભગવાન તો ભેદ તો થઈ ગયા, દર્શન હેનું રહ્યું? હે શું કીધું? સમજાયું નહીં. જે તમે કીધું ભગવાનના એકચ્યુઅલી હેમંતભાઈ નું ભગવાનના દર્શન કર્યા નથી સંભળાતું અમને પણ. નથી સંભળાતું? ના કિરીટભાઈ, હેમંતભાઈ નો અવાજ બહુ ક્લિયર નથી આવતો. Okay, can you hear me well? Okay. હા, આઈ કેન હિયર યુ વેલ. ખાલી એમનું છે. તો કોમ્પ્યુટર ક્યાં કીધો ને? એટલે આમ સંભળાય છે પણ ક્યારેક કોઈક શબ્દ થોડોક એક જ સેકન્ડ. હા હા હા. હવે સંભળાશે. Go ahead.
જે તમે કીધું ને ભગવાનના દર્શન, એવો પ્રશ્ન આવ્યો ને, ભગવાનના દર્શન કરે એ ત્રીજું દર્શન. એટલે એ ત્રીજું દર્શન. પહેલું તો આ ભગવાન કહેતાજી ભેદ પડી ગયો અને ભેદ પડતા ત્યાં જ્ઞાન થઈ ગયું, ત્યાં દર્શન ન રહ્યું. નથી આવતો હા એટલો અવાજ. અવાજ નથી આવતો હજી? હા બહુ એટલે ધીમો આવે છે. થોડુંક નજીક સ્પીકર મૂકો ને. ઓકે. એક મિનિટ. એટલે તમારું બેકગ્રાઉન્ડ ના હમણાં ઘણો અવાજ આવે છે બીજો. હા 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 હા, એક જ સેકન્ડ, એક જ સેકન્ડ. બોલો. આવે છે અવાજ? હા હવે એકદમ ક્લિયર છે. હવે ત્રીજું જે દર્શન કીધું ને કે ભગવાનના દર્શન કર્યા, એ કયું દર્શન? ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન? શું દર્શન? આ ભગવાન એવો જો ભેદ પાડ્યો તો ત્યાં દર્શન નથી રહેતું, જ્ઞાન થઈ જાય. આપણે ઓકે. દર્શન શબ્દ વાપરીએ છીએ પણ એ દર્શન એટલે હાથ જોડીને ખમા આપીએ એ રીતે, બાકી ખરેખર તત્વની દ્રષ્ટિમાં એ કોઈ દર્શન એટલે દર્શન ગુણનું અવલોકન છે એવું નથી. કારણ કે ભગવાન એવો ભેદ તો પડી જાય. અને ક્યારે એક વાત બહુ, દર્શનમાં ક્યારે પણ જાણવું શબ્દ નહીં લેવું, અવલોકન લેવાનું. સામાન્ય અવલોકન લે. આપણે ઘણી વાર કરીએ, અમે દર્શન કરીએ એમાં ભગવાન નહીં બન્યા. અરે બધા ભગવાન દર્શન કેવું, પાછું નહીં માટે જ્ઞાન શબ્દ છે અને માટે અવલોકન શબ્દ છે. તો એ અવલોકનમાં આ ભગવાન છે એવો ભેદ ક્યારેય પડે નહીં. હા આપે જેમ કીધું એટલે સામાન્ય સત્તા માત્ર છે એટલું જ, બાકી બીજું ડિટેલિંગ કઈ નહીં. આ તો તેમાં ભગવાન એવો શબ્દ જ ન આવે. તો હા હા આ ભગવાન કહેતા તો તમે ભેદ પાડી દીધો બરાબર. દર્શનમાં. અને ફરીથી એક બીજું, આપણને ક્યારેય દર્શન પકડાતું જ નથી. બરાબર. એવું કે નહીં, તો શાસ્ત્રમાં લખ્યું છે એટલે આપણે સ્વીકાર્યું છે. પ્રવચન સારમાં કઈક દ્રષ્ટાંત આપ્યું છે એના કાગળો છે ને, બે કાણા છે, કીકી એક જ છે. એ એટલી ફાસ્ટ ફરે છે, આપણને એમ લાગે કે બે કીકી છે, આપણે બે કીકી છે. એને એવી રીતે દર્શન અને જ્ઞાન એટલા બધા આમ જલ્દી ફરે છે એટલે આપણને એમ લાગે છે કે એ ભેદ બધું સાથે છે, કે એવું નથી એમાં. એટલે દર્શનમાં ક્યારેય પણ એવો ભેદ ન, ખાલી સામાન્ય અવલોકન છે ને આપણને પકડાતું પણ નથી. આપણને તો ક્યારે ત્યાં સુધી થાય, મતિ જ્ઞાન થાય, એટલે અવગ્રહ ત્યાંથી પછી આપણને પકડાય. અને ઘણી વાર પકડાતું નથી એટલે સીધું આપણને ધારણામાં કે આવે ત્યાં સુધી ખબર પડે. એટલે દર્શન આપણને પકડાતું. નિંદ્રા કેમ લીધી દર્શન? હવે એનો તો કોઈ લોજિક તો હજી ખબર નથી એને શેના માટે લીધું. બાકી આમ સામાન્યપણે તો એમાં જ્ઞાન અવરાય છે, દર્શન અવરાય તો સાથે છે. કદાચ એમાં લીધું, હવે એક્ઝેક્ટ કારણ નથી. કારણ કે નિંદ્રા આવે છે ને તો જ્ઞાન તો અવરાય આચ્છાદિત થાય ને, જ્ઞાન આચ્છાદિત થાય છે ત્યારે દર્શન પણ. હાજી. અને દ્રષ્ટિ માટે આપણે શ્રદ્ધા જ વાપરીશું? શ્રદ્ધા, પ્રતીતિ બધા એક જ અર્થમાં છે. શ્રદ્ધા કહો, પ્રતીતિ કહો, રુચિ કહો, ઓળખાણ કહો, વિશ્વાસ કહો, એ બધા એકાદ. દ્રષ્ટિ માટે ક્યારે પણ આપણે ઘણીવાર અહીંયા એનું થોડુંક ડિસ્કશન થતું હોય છે, પણ મારી સમજણ પ્રમાણે એમાં તમે જેમ કીધું એ પ્રમાણે જ છે કે દ્રષ્ટિ માટે ઓલવેઝ આ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ એ બધા. દ્રષ્ટિ શ્રદ્ધા માટે જ છે. હાજી. ચાલો, રાતના 12 વાગી ગયા છે. ઇટ્સ વેરી ગુડ. તમે લોકો હજી જાગો છો. ધેટ્સ વેરી ગુડ. થેન્ક યુ. થેન્ક યુ ફોર યુ ઓલ અરેન્જિંગ. અમે બધા લાભ લઈ શકીએ એની માટે. Tomorrow 7 o'clock morning we will have a puja which will be 10 o'clock your time, East Coast time. અને રિલે કરવાના છો, રાઈટ?
પૂજા હેમંતભાઈ નક્કી કરશે અને એ પૂજા આપણે અહીંયા શેર પણ કરીશું સ્ક્રીન ઉપર, એટલે તમે બધા જોઈ શકશો. ઓકે, ઓકે, થેન્ક યુ. 7 થી 8 પૂજા છે. 9 થી 10 ગુરુદેવનું પ્રવચન, અવ્યક્તના 6 બોલ પર પ્રવચન છે ગુરુદેવનું, અને 11 થી 12 સુધી 10 થી 11, 7 થી 8, 8 થી 9, 9 થી 10 ગુરુદેવનું પ્રવચન, 10 થી 11 હેમંતભાઈનું પ્રવચન રહેશે. એટલે અવ્યક્તના બોલ ઉપર જ વિશ્લેષણ થશે, આગળ વધારે થશે. તો એ રીતે થશે. ઓકે, હવે કિરીટભાઈ, ગુરુદેવના કયા પ્રવચન લેવાના છો? અભક્તના બોલ. 19મી વખતના જ ઓકે, પ્રવચન. ઓકે, સમજતા છે. થેન્ક્સ. 121મું પ્રવચન છે. ઓકે, ઓકે, બરાબર છે. હાજી, થેન્ક યુ. હાજી, થેન્ક યુ. જય જિનેન્દ્ર. નિજ નિધિ નિજ में बताई, यही अनंत उपकार है, इसके लिए जिनवाणी मां को वंदना सतबार है, वंदना सतबार है. जावाणी के ज्ञान से सुझे लोकालो, Nine times no more comment. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રધાન. Thank you. જય જિનેન્દ્ર. આપણા